રાજકોટ ટ્રિપલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે। રવિવારે મોડી રાત્રે આંબેડકર નગર વિસ્તારમાં જૂથ અથડામણ થઈ હતી। વાહન અડી જવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ અને ખૂની ખેલ ખેલાયો। બે સગા ભાઈઓના મોત થયા છે। સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની હત્યા થઈ છે। અરુણ બારોટ અને ટોળકી દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે। તો ઘટનામાં એક મહિલા સહિત કુલ 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે। દારૂની બાતમી આપ્યાના ખાર રાખી અને આ પ્રકારની ચર્ચાઓ થઈ છે અને દારૂની હાટડીઓ ચાલતી હોવાનો મૃતક ભાઈઓના પિતાનો આક્ષેપ છે। દારૂબંધીને પોલીસની કામગીરી પર સવાલ પણ ઉઠ્યા છે। મૃતક બંને ભાઈ છૂટક મજૂરી કરતા હતા। માલવીયાનગર પોલીસે શરૂ કરી છે તપાસ। मोटरसाइकिल आने गाड़ी जाती है, मोटरसाइकिल पीड़ी हुई है, जरा कि गाहण आने कीधु छोके कि ध्यान राखो मोटरसाइकिल फटकाणु तो कई बीजा बोल्या एमां मारे उतरी ज गया सरयूने तरवाल्यू लई। ए बंने सगा भाईओ छे अने आ अकस्मात बाइक ने अकस्मात गाड़ी अडवाथी अकस्मात सामान्य अकस्मात थवाथी बोलाचाली थयेल अने छरी, बेट तेमज तारिया धोका वडे ईजाओ पહોંચીને हालમાં 3 व्यक्ति इंजर्ड છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે। અમદાવાદના અસલાલીમાં લૂંટ વિથ મર્ડરની ઘટના ઘટી છે। મહિજડા ગામમાં વૃદ્ધાના દાગીના લૂંટવામાં આવ્યા છે। 1.11 લાખના મુદ્દામાલની લૂંટ કરી છે અને બાદમાં હત્યા કરવામાં આવી છે। તો ઘરે પરત ન ફરતા તપાસ કરતા લાશ મળી આવી છે। તો હત્યાની ઘટના પહેલા લૂંટ કરવામાં આવી અસલાલીમાં અને ત્યારબાદ વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે। અમદાવાદના અમરાઈવાડીમાં યુવાનની હત્યાથી ચકચાર મચી ગઈ છે। પતિએ પત્નીના મિત્રને ઉતાર્યો છે મોતને ઘાટ। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આદર્શ અપાર્ટમેન્ટમાં ગઈકાલે બની હતી ઘટના। બંને યુવાનો ફૂડ ડિલિવરીનું કામ કરતા હતા। તો અઠવાડિયા પહેલા જ આરોપી પરિવાર સાથે ભાડે રહેવા આવ્યો હતો। અમરાઈવાડી વિસ્તારમાં મર્ડરની જે ઘટના બની છે ને હાલ આપ જે જોઈ શકો છો કે અમરાઈવાડીનું આ આદર્શ એપાર્ટમેન્ટ છે અને આદર્શ એપાર્ટમેન્ટના 143 નંબરના મકાનમાં જે આ હત્યાની ઘટના બની છે। જે પ્રાથમિક વિગતો જે સામે આવી રહી છે કે અહીંયા આ પરિવાર જે છે તે અઠવાડિયા અગાઉ જ અહીંયા રહેવા માટે આવ્યો હતો અને પતિએ જે છે તે પત્નીના મિત્રની હત્યા કરી દીધી હોવાની વિગતો સામે આવી રહી છે। જે પ્રાથમિક વિગતો જે સામે આવી છે તેમાં પતિ અને પત્નીનો મિત્ર જે છે બંને ફૂડ ડિલિવરી કંપનીમાં નોકરી કરી રહ્યા છે અને ગઈકાલે બપોરે જે છે આ હત્યાની ઘટના બની છે। જેમાં આરોપી જે છે કે જે પતિ છે તેનું નામ વિનોદ હોવાની વિગતો સામે આવી છે, જ્યારે જેની હત્યા થઈ છે તેનું નામ ગોપાલ રાઠોડ હોવાનું જે છે તે વિગત સામે આવી છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને ગઈકાલે પોલીસે જે છે અહીંયા ઘટના સ્થળેથી જ આરોપીની અટક કરી લીધી હતી અને હાલ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। છોટાઉદેપુરના પાવીજેતપુર નજીક ગોજારો અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં એક કિશોરીનું મોત થયું છે। બોડેલી પાવીજેતપુર હાઈવે રોડ ઉપર અકસ્માત સર્જાયો। ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી। તોફાન ગાડી પલટી ખાઈ ગઈ। દારૂ પણ મળી આવ્યો છે। ગાડીની છત પર ચોરખાનું બનાવી અને કરાઈ હતી દારૂની હેરાફેરી કરાતી હતી। ગાડીમાં બાઇક અને વિદેશી દારૂ મળી આવ્યો છે। મુસાફરોની આડમાં દારૂની હેરાફેરી કરતી ગાડીને અકસ્માત નડ્યો અને ત્યારબાદ આખો ભાંડો ફૂટ્યો। ડ્રગ્સ મુદ્દે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન છે। પોલીસની કામગીરીની તેઓએ પ્રશંસા કરી છે। ડ્રગ્સની લડાઈ આપણે સાથે મળીને લડીશું। ડ્રગ્સની લડાઈ આર પારની હોવી જોઈએ। નાના ડ્રગ્સ પેડલરને પકડવાની કામગીરી પણ કરીશું। ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ પકડવા યોજના બનાવીશું। હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું કે છેલ્લા 4 વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન આપણે સૌ લોકોએ ડ્રગ્સના નશાની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડી છે અને આ લડાઈને એક સ્ટેપ આપણે આગળ વધારવાની છે।
આ લડાઈ એ આર પારની લડાઈ હોવી જોઈએ. આ વર્ષ દરમિયાન આપણે સૌ લોકો સાથે મળીને યોજનાપૂર્વક ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં લડાઈ ચાલી રહી છે. પરંતુ એને આપણે વિશેષ રૂપે કઈ રીતે લડી શકીએ? વિશેષ રૂપે લડવામાં એટીએસ, બીજી એજન્સીઝ, આપણી ક્રાઇમ બ્રાન્ચીસ, એસઓજીસ અને લોકલ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ રેકેટ્સ એટલે કે ભારતની સીમામાં આવતું ડ્રગ્સને રોકવામાં આપણે ખૂબ મોટી સફળતા મળી. લવ જેહાદ અંગે હર્ષ સંઘવીનું નિવેદન છે, દરેક વ્યક્તિને પ્રેમ કરવાનો અધિકાર છે. મોડસ ઓપરેન્ડી થકી દીકરીઓને ફસાવાશે નહીં. આ સાથે જ દીકરીઓને ફોસલાવનારને છોડીશું પણ નહીં. સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટા કામોમાં ન કરશો. લવ જેહાદ કરનાર સામે કડક પગલાં ભરીશું. બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે, પરંતુ કોઈ બી મોડેસ ઓપરેન્ડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને, ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના છોડવું જોઈએ. અને એને માત્ર કાયદાની પુસ્તક વાંચીને એટલા પૂરતું જ નહીં, પરંતુ મનથી, દિલથી આવવું જોઈએ કે આ દીકરીની બદલે જો આપણી દીકરી હોત તો શું કરતે. અને એ પ્રકારના કડક પગલાઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને, એ બોર્ડરની અંદર લવ જેહાદ જેવા કોઈ બી કારસ્તાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે. એ ચાહે કોઈ બી વ્યક્તિ હોય, નામ બદલે, નામ છુપાવે, કોઈ બી વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલાં ભરવા જોઈએ. અમદાવાદ એમસીના ફાયર વિભાગનો મહત્વનો નિર્ણય છે. ફાયર અધિકારીઓ કર્મચારીઓની દિવાળીની રજા રદ કરાય છે. તમામ ફાયર કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રહેવા માટે સૂચના અપાઈ છે. રાત્રિએ રાઉન્ડ ધ ક્લોક વિઝિટ પણ કરાશે. અધિકારીઓ એક સપ્તાહમાં ફાયર વિભાગને 100થી પણ વધુ કોલ મળ્યા છે. 23 લોકેશન પર ફાયર ટીમ મુકાઈ છે. એમસીના ખુલ્લા પ્લોટ પર પણ ટીમ હાજર રહેશે. सभी ऑफिसर्स और स्टाफ की रजा कैंसिल कर दी गई है, वीकली ऑफ कैंसिल कर दी गए, तो सभी लोग 100% अवेलेबल रहेंगे ऑन फीट. टोटल हम बात करते हैं 23 फायर व्हीकल्स अपने पास अवेलेबल है, राउंड द क्लॉक अवेलेबल है कि इन केस ऑफ इमरजेंसी दे कैन रिस्पॉन्ड इजीली. અમદાવાદમાં દિવાળીમાં એમસીનું ફાયર વિભાગ એક્શન મોડમાં છે. ફાયર વિભાગે શહેરના 457 એકમ પર કર્યું છે સરપ્રાઇઝ ચેકિંગ. 247 એકમ પાસે ફાયર સિસ્ટમ વર્કિંગ કરતી મળી. 210 એકમને ફાયર સિસ્ટમ એક્ટિવ કરવા માટે સૂચના અપાઈ છે. તો સરકારના નવા આદેશ બાદ ફાયર વિભાગ થયું છે વધુ અલર્ટ. 500 ચોરસ મીટર અંદર આવતા એકમમાં ફાયર સુવિધા રાખવી ફરજિયાત છે. દુકાનદારોને ફાયર વિભાગે ટ્રેનિંગ પણ આપી છે. 7 जोन में कार्रवाई की और 460 जितनी फायर की दुकानों को चेक किया गया, उनके सिस्टम को चेक किया गया, अवेयरनेस सिस्टम चेक किया गया. तो तकरीबन 260 शॉप्स ऐसी मिली जहां पे हमको फायर सिस्टम्स ओके मिले, अवेयरनेस मिला, एग्जिट एंड एंट्री के गेट ओके मिले, साइनेजेस मिले. साथ में 210 शॉप्स ऐसी थी जिनको कि वहाँ पे इनको समझाया गया कि वाटर बॉटल रखनी है और बाकी सब चीज़ों के साथ में इनको समझाइश दी गई. મંત્રી બન્યા બાદ જીતુ વાઘાણીની ચેતવણી, મિલાવટ કરનારા ચેતી જજો. ખાતર બિયારણમાં મિલાવટ કરનારા ચેતી જજો. કાયદાના જાપ્તામાં આવશો તો છૂટશો નહીં. જરૂર પડશે તો નવો કાયદો પણ બનાવીશું. રાજ્ય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ પણ યોજાયો હતો. કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી મંત્રી બન્યા બાદ પ્રથમવાર વતન ભાવનગર ખાતે આવી પહોંચ્યા.
મંત્રી જીતુ વાઘાણીનું ભાવણાવાસીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું છે. તો શહેરના નારી ચોકડી ખાતેથી વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો. દિવાળીના પર્વ હોવા છતાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું છે અને તે બદલ જીતુ વાઘાણીએ આભાર પણ વ્યક્ત કર્યો છે. ભવ્ય બાઇક રેલી સાથે નારી ચોકડી ખાતેથી મંત્રીના કાર્યાલય ખાતે પહોંચશે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના કાર્યાલય ખાતે સ્વાગત અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. નારી ચોકડી ખાતેથી યોજાયેલ રેલીમાં સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આગેવાનો, સામાજિક સંસ્થા અને લોકો દ્વારા કેબિનેટ મંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું છે. ખેડૂતો માટેની કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ થાય તેની બાંહેધરી આપતા જીતુ વાઘાણી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ધરતીને યાદ કરતા ભાવનગરવાસીઓનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો. જીતુ વાઘાણીએ દિવાળીની શુભેચ્છાઓ લોકોને પણ પાઠવી. માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં અને એમની સૂચનાથી આવું કોઈ કામ કરતા હોય, કોઈ ડુપ્લિકેશન કરતા હોય, ખાતર, બિયારણ, અલગ અલગ કંપનીઓ દ્વારા, એ તમામ સારું કરે છે અને નહીં, હું આપના માધ્યમથી ચેતવું છું. એ ચેતી જજો. કાયદાના તમે જાપ્તામાં આવી જશો તો છૂટો નહીં, એવો પણ જરૂર પડે નવો કાયદો બનાવીશું અને ભવિષ્યની અંદર કોઈ ન કરે એના પણ પ્રયાસો કરીશું. અને વાત કરીશું શુભ દીપાવલીની. દ્વારકામાં દિવાળી અને નવા વર્ષના પર્વ પર દેશભરમાંથી ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા. ગોમતી ઘાટ પર વિશેષ સ્નાન અને મંદિરમાં મંગળ આરતીના ભાગરૂપે ભક્તો ભક્તિભાવમાં લીન થયા હતા. ભક્તોની ભીડ જામતા દ્વારકાના બજારમાં પણ રોનક જોવા મળી છે. હું પ્રોપર અમદાવાદથી આવ્યો છું. હું ફર્સ્ટ ટાઈમ દ્વારકા આવ્યો છું. મેં મારી મનોકામના જો પૂરી થઈ તો હું નેક્સ્ટ ટાઈમ બીજી વખત આવીશ એવી પ્રાર્થના કરું છું અને મારી મનોકામના પૂરી થઈ જશે એવી મારી આશા છે. ખાસ કરી દિવાળી વેકેશનમાં અહીંયા આવવાની મજા જ કંઈ અલગ છે. અહીંયા રમણીય વિસ્તાર છે, જોવાલાયક સ્થળ છે, એના કારણે બહુ સારું છે અહીંયા જોવા માટે. આ ગુજરાતી નવું વર્ષ છે જે આવનારા દિવસો અને આવનારું વર્ષ અમારા બધા માટે સારું રહે અને સમગ્ર દેશ ઉપર દ્વારકાધીશની કૃપા બની રહે, એમના આશીર્વાદ બની રહે એવું અમારા બધા તરફથી પ્રાર્થના. અને દ્વારકામાં નવા વર્ષે આવવું એ એક લહાવો છે કે વર્ષના પહેલાં જ દિવસે તમે દ્વારકાધીશના દર્શન કરો અને એમના આશીર્વાદ લો. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો ઘણા બધા બીજા અલગ અલગ રાજ્યોમાંથી भी आवेला है. अपना सौभाग्यशाली मानता हूँ मेरे को. इधर आके भगवान को दर्शन किया साक्षात और बहुत भगवान का रूप तो बहुत अद्भुत है भगवान. और सब लोग यहाँ के अच्छे लगे मेरे को. इधर का प्रसाद भी मिल लिया. इधर प्रसाद भी बहुत बढ़िया मिलता है और इधर आसपास में भी बहुत अच्छा जगह है घूमने का. દ્વારકામાં યાત્રિકોની વધતી અવરજવરથી શહેરના હોટલ, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ ઉદ્યોગને વેગ મળ્યો છે. પ્રસાદ વેચનારથી લઈ રિક્ષા ચાલકો સુધીના નાના વેપારીઓ પણ કમાણીથી ખુશ છે. વર્ષોથી યાત્રિકો પર આધારિત દ્વારકા નગરીને આ દિવાળી પણ ફળી છે. और मैं यहाँ द्वारिकाधीश आके मुझे बहुत अच्छा लगा और इधर का भी लोग भी बहुत अच्छे हैं. और बाकी आज दिवाली में मैं ये कहना चाहती हूँ कि यहाँ पे सब लोग आइए और विज़िट करिए. यहाँ मंदिर का मतलब प्रसाद भी बहुत अच्छा है और बाकी सब आइए और यहाँ पे विज़िट करिए. मैं नेपाल से आया हूँ ये द्वारका तीर्थ यात्रा करने के लिए. यहाँ पे हमको आके बहुत अच्छा लगा. हमने यहाँ पे दर्शन किए, बहुत अच्छा लगा और बहुत यहाँ पे मतलब सब ठीक ठाक है, बढ़िया. हमने दर्शन किया, भगवान से हमने मन्नत मांगी, हमारी पूरी हो जाएंगे. भगवान जी के इतना विश्वास है. પધારતા તમામ ભાવિક ભક્તોનું હું સ્વાગત કરું છું અને દ્વારકા ખાતે પધારતા તમામ ભાવિક ભક્તોની સુવિધા માટે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ કટિબદ્ધ છે. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને આપ સર્વેનું મંગળ થાય, કલ્યાણ થાય એવા ભગવાન શ્રીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને તમામ ભક્તોની સુવિધા માટે મારી સંપૂર્ણ ટીમ કટિબદ્ધ છે.
દિવાળીના પર્વને લઈ ધાર્મિક સ્થળોએ ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ને ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે વહેલી સવારથી જ મા અંબાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી। શ્રદ્ધાળુઓએ મંદિરના શિખરે ધજા ચઢાવી હતી તો ગયા વર્ષ માટે ક્ષમા યાચના કરી આવનારું નવું વર્ષ સમૃદ્ધ અને સુખાકારી ભર્યું જાય તેવી પ્રાર્થના કરી। આજે અંબાજીના અમે દિવાળીના દર્શન કરવા આવ્યા છે એ હેતુથી કે આજે દિવાળીમાં માતાજીના દર્શન સારા કરવા મળે અને આવતા કાલથી નવું વર્ષ છે તો એ હેતુથી કે માં સૌને સુખમય અને શાંતિમય પ્રદાન કરે અને સૌનું નવું વર્ષ આનંદથી અને સુખ શાંતિમય અને સુખ સમૃદ્ધિ સૌને મળે। આજે દિવાળીનો દિવસ છે અને આમ તો વર્ષનો અંતિમ દિવસ માનવામાં આવે છે અને સૌથી મોટો દિવસ માનવામાં આવે છે અને પરમ દિવસથી જે છે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આજે દિવાળીને લઈ શક્તિપીઠ અંબાજીમાં છે વહેલી સવારથી યાત્રિકોની સારી એવી ભીડ જોવા મળી રહી છે। એટલું જ નહીં, આજે બેસતું વર્ષ આવવાનું છે, બેસતા વર્ષે પણ અંબાજીમાં સવારની મંગળા આરતી 6 કલાકે થવાની છે। અન્નકૂટનું વિશેષ માતાજીને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવશે અને વિશેષ આરતી કરવામાં આવશે અને ચોક્કસપણે બતાવાય છે કે અંબાજી મંદિરમાં પણ શ્રદ્ધાળુઓને પણ આજે વહેલી સવારથી અંબાજી ભારે ભક્તોની ભીડ જોવા મળી હતી અને ચોક્કસપણે કહીશ કે આપણી સાથે જ એ જ રીતે માઈ ભક્ત છે એમને પૂછવા માંગીશું, આજે અંબાજીના દર્શન કરવા આવ્યો છો, વર્ષનો છેલ્લો દિવસ, સૌથી મોટો દિવસ છે, શું કહેવા માંગશો? આજે છેલ્લા દિવસે માતાજીના પ્રાર્થના કરીને એટલું સારું લાગે છે કે આજે એમ થાય કે આખું વર્ષ અમારું સફળ ગયું અને આવનારા વર્ષો પણ સારા રહે અને દરેક માટે સારું રહે અને ભૂલચૂક થઈ હોય બધાથી જે બી એ બી માફ કરે માતાજી અને દરેકને પ્રાર્થના તો માતાજીને બધાને સુખ સમૃદ્ધિ આપે અને સુખી રાખે। જય મા અંબેમાં। ચોક્કસપણે શ્રદ્ધાળુ એવી અપેક્ષા કરી રહ્યા છે કે ગત વર્ષોમાં જ અજાણતે કોઈ પણ જાતની ભૂલ થઈ તો ક્ષમા યાચના માંગી રહ્યા છે। એટલું જ નહીં, આવનારું વર્ષે પોતાના માટે, પોતાના પરિવારને પણ સમગ્ર ગુજરાત ઉપર માતાજીના આશીર્વાદ બનેલા રહે તેવી પ્રાર્થના કરાઈ રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો દિવાળી એટલે પ્રકાશનો પર્વ। દિવાળીના દિવસે સૌ લક્ષ્મી પૂજન કરી ધંધા રોજગાર સારા ચાલે તે હેતુથી ઈશ્વર પાસે પ્રાર્થના કરતા હોય છે, પરંતુ જૂનાગઢમાં એક એવો પરિવાર કહે છે કે જે લક્ષ્મી પૂજન કરવાના બદલે ગૃહલક્ષ્મી એટલે કે ઘરની તમામ મહિલાઓનું પૂજન કરી ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે અને ઘરની સ્ત્રીઓને સાક્ષાત લક્ષ્મીનો અવતાર માને છે। જૂનાગઢના રાજકીય અગ્રણી ગિરીશ કોટેચાના પરિવાર દ્વારા છેલ્લા 40 વર્ષથી દિવાળીના દિવસે ઘરની સ્ત્રીઓનું પૂજન કરવામાં આવે છે। દિવાળીના દિવસે ઘરની મહિલાઓને બાજોટ પર બેસાડીને જેવી રીતે ભગવાનની આરતી ઉતારાય છે તે જ રીતે અહીંયા ઘરની જે મહિલાઓ છે, બાળકીઓ છે, તેમની આરતી ઉતારાય છે। અમે આજે અમારા બધા ઘરના વાઈફ, મારો દીકરો એના વાઈફનું કરે, મારા ભત્રીજા એના વાઈફનું કરે, મોટાભાઈ અમારી મંજુ ભાભીનું કરે પૂજન અને હું ગીતાનું પૂજન કરું છું। એટલા ઘણા વર્ષોથી ને હાલે હું તો હરેક પરિવારને કહું છું કે તમારે ઘરમાં જે છોકરાની વહુ આવે ની હસ્તી હશે ને તો તમારા ઘરમાં વાસ્તુની કોઈ દી જરૂર નહીં પડે, એ ઘર ખીલખીલાટ હશે। તો સામાન્ય રીતે દિવાળી ઉપર વેપારીઓ અને ગૃહસ્થો ચોપડા અને લક્ષ્મી પૂજન કરતા હોય છે, પરંતુ ગિરીશભાઈનો પરિવાર વેપારી હોવા છતાં ક્યારેય ચોપડા પૂજન કરતા નથી, તેના બદલે તેઓ ઘરની મહિલાઓની પૂજા કરે છે। આમ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજાનું મહત્વ છે ને ત્યારે સાચી લક્ષ્મી ઘરની પુત્રવધુ કહેવાય છે ને આ પરિવારે તે સાબિત કર્યું છે। આજે અમારી ઘરે આજે 40 વર્ષથી મારા સાસુ વખતથી અમારી પૂજા ચાલુ છે। પૂજા કરે, અમારા ઘરવાળા અમારી પૂજા કરે છે, અમારી આરતી ઉતારી અને અમારી માફી માગે છે કે કાંઈ પણ ભૂલચૂકથી આખા વર્ષમાં કાંઈ કહેવાઈ ગયું હોય તો અમારી માફી માગે છે। અને ખરેખર હું તો બધાને એવો સંદેશ આજના દિવસે આપું છું કે ખરેખર જો પૂજા કરવી હોય તો આપણી પુત્રવધુની જ પૂજા કરો, એ ઘરની સાચી લક્ષ્મી ઈ જ છે। અમારા પરિવારમાં વર્ષોથી એ પરંપરા છે કે આ દિવસે વહુ અને દીકરીઓનું પૂજન થાય છે, કે વહુ અને દીકરીઓની આરતી ઉતારે છે, એની માફી માંગે છે અને એનું પૂજન થાય છે। કેમ કે એવું માને છે મોટેરા અમારા ઘરમાં કે જો વહુ દીકરીઓ હસતી રમતી હશે તો તમારે ઓટોમેટિક પૈસા જે છે એ તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવવાના જ છે।